હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશભરમાં હાલ ચોમાસું જામ્યું છે, પરંતુ છેલ્લા 3 મહિનામાં વરસાદે ભારે તારાજી સર્જી છે। સાથે રાજ્યોમાં પૂર, ભૂસ્ખલન અને વાદળો ફાટવાના કારણોને થયેલા અકસ્માતોમાં 700થી વધુ લોકોના મોત થયા છે। આ વર્ષે વરસાદે કેરળના વાયનાડ શહેરમાં સૌથી વધુ તબાહી મચાવી છે, જ્યાં 400થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। હિમાચલમાં 100થી વધુ લોકોના મોત થયા છે। ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ લોકોએ જીવ ગુમાવ્યા। આસામમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી 100થી વધુ લોકોના મોત થયા છે। રાજધાની દિલ્હી સહિત ઘણા મેદાની વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી સતત વરસાદ પડી રહ્યો છે। આજે માટે પણ હવામાન વિભાગે દિલ્હી સહિત 25 રાજ્યોમાં ભારે પવન સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે હાલમાં ચોમાસું તેની મૂળ સ્થિતિમાં પહોંચી ગયું છે, જેના કારણે ઉત્તર ભારતના બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, પૂર્વ રાજસ્થાન અને દિલ્હીમાં સતત વરસાદ પડશે। પર્વતોમાં પણ આવી જ સ્થિતિ રહી છે અને ઉત્તર પૂર્વમાં ઉત્તરાખંડ, સિક્કિમ, આસામ અને મણિપુરના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે। માહિતી અનુસાર છેલ્લા 15 દિવસથી પહાડોમાં રેકોર્ડ બ્રેક વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં 140થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે। તે જ સમયે ઉત્તરાખંડની સ્થિતિ પણ જોવા જેવી થઈ છે। તો જ્યાં મિત્રો IMDએ પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ બંગાળના ગંગા ક્ષેત્ર, છત્તીસગઢ, તમિલનાડુ, કેરળ અને દક્ષિણ આંતરિક કર્ણાટકના અલગ અલગ સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। તે જ સમયે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણામાં પણ આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગે કહ્યું કે સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, લક્ષદ્વીપ અને દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, બિહાર, ઝારખંડ, નાગાલેન્ડ, મણિપુરમાં વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગે કર્ણાટક અને કેરળની સાથે અરબી સમુદ્રના ઘણા ભાગોમાં 35 કિમી પ્રતિ કલાકથી 45 કિમી પ્રતિ કલાકની ઝડપ સાથે વાવાઝોડાની આગાહી કરી છે। બંગાળની ખાડીમાં ઘણા ભાગોમાં, દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીના ભાગો, ગંગાના મેદાનો પર 45 કિમી પ્રતિ કલાકની, 55 કિમી પ્રતિ કલાક અને 65 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે। તો જે મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।